આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજે અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટીમાં અનેક કાર્યક્રમો થયા। ભારતીય જનતા પાર્ટી દ્વારા જ બક્ષીપંચ મોરચો કહેવાય અને આ બક્ષીપંચ મોરચા દ્વારા જ મેન્ટલ હોસ્પિટલ ખાતે જ ટ્રીટમેન્ટ લેતા જે દર્દીઓ છે તેઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું છે। સાથે જ કારેલીબાગ ખાતે પણ ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો એટલે કે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ જે આ લોકોને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું તે લોકોમાં ખુશી જોવા મળી છે। ભારત રત્ન પરમ શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મ દિવસ નિમિત્તે આજે અમે ભારતીય જનતા પાર્ટી દ્વારા સુશાસન દિવસ નિમિત્તે તરીકે એની ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં લગભગ 300 જેટલા માનસિક અસ્વસ્થતાના જે દર્દીઓ છે તેમને ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા ફ્રૂટ વિતરણના કાર્યક્રમનું આયોજન કર્યું। હું બક્ષીપંચ મોરચાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। થેન્ક યુ। રત્ન અને દેશના વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીના આજે જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા આજે વડોદરામાં આવેલી મેન્ટલ હોસ્પિટલ અને એમાં રહેતા કંઈ ને કંઈ કારણોસર પોતાના મગજની સમતુલા ગુમાવનાર દર્દી એમને ફ્રૂટ વિતરણ કરવાનો આજનો આ ભારતીય જનતા પાર્ટી તરફથી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ખૂબ એક થાય કે પોતે મેન્ટલી અસ્વસ્થ છે છતાંય પોતે સરસ મજાનું ગીત પણ ગાઈ શકે છે, યોગનું શ્લોક પણ બોલી શકે છે। તો એવું ચોક્કસ આપણે કહી શકીએ કે મેન્ટલ હોસ્પિટલનો જે સ્ટાફ છે, ડૉક્ટર્સ છે, એ પણ આ લોકોને બાળકોની જેમ સાચવતા હોય છે અને ત્યારે જ આ દર્દીઓ આટલા સારા સ્વસ્થ થતા હોય છે। આજના દિવસે અટલજીને પણ નમન વંદન અને ભારતીય જનતા પાર્ટીની મારી ટીમ, ચૂંટાયેલા પ્રતિનિધિ સંગઠનની ટીમ, અમારા શહેરના મહામંત્રી રાકેશભાઈ સત્યનભાઈ, બક્ષીપંચ મોરચાના શહેરના અધ્યક્ષ ભરતભાઈ અને આખી ટીમ દ્વારા જે આખો દિવસ સેવાકીય કાર્યની આજે એ લોકોએ સેવા કરી છે, સૌને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ધન્યવાદ। 25 ડિસેમ્બર એટલે આપણા પનોતા પુત્ર ભારત રત્ન એવા પૂર્વ પ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ। આ જન્મદિવસને ભારતીય જનતા પાર્ટી દેશની અંદર તમામ સ્થળે સુશાસન દિવસ તરીકે ઉજવે છે। સુશાસન એટલે રામ રાજ્ય આવું। રામ રાજ્ય 2024માં એટલે 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલ્લાની મૂર્તિની સ્થાપના થશે અને 2024ના ચૂંટણીની અંદર નરેન્દ્ર મોદી સાહેબ ત્રીજી વખત ફરીથી જંગી બહુમતીથી 400+ સીટ સાથે ફરીથી ભારત દેશમાં બિરાજમાન થશે, વડાપ્રધાન થશે અને એ પોતે અંત્યોદય માટે જે કાંઈ કરી રહ્યા છે તે ખરેખર સન્માનનીય છે અને આ વિચારો બીજા કોઈને 70 વર્ષમાં નહીં આવતા જે નરેન્દ્ર મોદી સાહેબના આવેલા છે। એ વિચારોને ધ્યાનમાં રાખી અને તેમનો પોતાનો ગરીબ, શોષિત, પીડિત, વંચિત, કચડાયેલા સમાજ માટેનો જે અભિગમ છે, એ જ રીતે દિવ્યાંગો માટેનો જે અભિગમ છે, એ અભિગમને સાથે રાખી અને અમે આજરોજ મેન્ટલ હોસ્પિટલ કારેલીબાગ વડોદરા મુકામે મનોરોગીઓને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો।